તોડી નાખો હાવ એ તો ચાલે. દેખાતું નહીં કોઈ નેતે તમને હવે પ્રગતિ કરવાની છે અને ઉપર જ જોવાનું છે, નેચે નહીં જોવાનું. મેકાડો ઓશમ ખબર નહીં પડતી. કશું નહીં ના પીવું. એક વખત કહી દીધું ને એટલે વાર્તા પૂરી. સુધારવું પડે લ્યા, સુધારવું પડે તમારે હવે. કારણ કે તમારા પાસે તો કોઈ ફૂંચી ખાવાય નતું. તમને કહું હું તમે હાવ હારી ગયા તા. ટેકામ લાયા હોય ને તો કઈ નહીં. અમે બધાને થઈને તમને ટેકામ લાયા. અમારા દખે થઈને હવે તમે ધંધો કરશો, તમે કમાહો, બરાબર? અમારા લીધે લ્યા. એટલે અમારો હારો ઉપકાર તમે કોઈ દાડ ભૂલતા નહીં, તમને કહું. સમજ્યા? ખરેખર ઓનો થોડો ઉપકાર છે મારા ઉપર. નકે આટલું કહેતે કહેતે તો એના મોઢામાંથી દોત બધા પડી ગયા હોય અને વાયથી રહ્યો લમણો વાળવાય ચેડે ના ઉભો રહે. વાઘુજી, હા, એક સાચી વાત કરું. આ તો અમે તમારા સપોર્ટમાં આવ્યા. બાકી તમારા છે ને ભીખમાં જે પૂરું નાખો તમને કહું. તમારે એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી લ્યા. ટૂંપો ખોટ તમે ટૂંપો. અબે તેરે નામ કા કુત્તા પાલુ. આવા દાડા નતા મારા, આવા દાડા નતા. વાઘુજી, હવે તમે છે ને ઘરમાં અટાહણું લાવશો. પીવું છું ઘરમાં પાણી અટાહણું. પીવો પેલા. હું શું કહું છું, નહીં પીવું પાણી મારે. ઘરમાં તમે અટાહણું લાવશો ને તો એ અમારા દખે, બરાબર? ચોક બહાર જાઓ તો અમારા પૈસે, બરાબર? ચોક વિવાહમાં જાઓ હાથ ગયણું લખાવશો તો એ અમારા પૈસે, બધું અમારા પૈસે લે. ને તમારા પાસે તો કોઈ નહીં અને તું નહીં. ખરેખર એક કહેવત છે કે કૂતરાની પૂંછડી છે ને કોઈ દાડો સીધી ના થાય. પણ અત્યારે તો કૂતરાની પૂંછડી સીધી થઈ જાય પણ આર્યો કોઈ દાડો સીધો ના થાય. હવે ખમાતું નહીં મને. એ વાઘુજી, હા, તમે બપોરે રોટલા ખાઓ તો અમારા લીધે, કારણ કે તમારા પાસે કશું નતું, બરાબર? રાતે રોટલા ખાઓ તો અમારા લીધે. એટલે અમે તમારા ભગવાન થઈને આયા છો. એટલે ફૂમતે થોડું તમે વધારે નહીં બોલતા. ચમ 5000 કે 2500 આલ્યા એમાં આપણે ભગવાન ના થઈ જવાય એમ. એવું એમ? હા, તમારા ઘરમાં 5000 ની વાત જવા દો. 5 રૂપિયા હતા લ્યા. આ તો અમે ટેકામાં આયા, સારું કહેવાય એમ. એટલે કશું નતું મારા જોડે કશું નતું. પણ કોઈ હું રસ્તા ઉપર બેસી અને ભીખ નતો માંગતો એમ. એ સમય ટૂંક જ સમયમાં આવી જતો. તમને કહું હું, તમે બાપ બેટો બે ભીખ જ માગો જ લ્યા. ભીખ માંગે તારો બા. પુષ્કરમાં ભીખ માંગુ ડાબડી મુઠા. વધારે નહીં બોલવાનું હોય. હજુ યા સુધર્યો છું, કોઈ સુડી નહીં મેલ્યું. હાલ જ હમણાં એક થેલી પીવું નહીં એટલે હતો નેવો. હા, વધારે નહીં બોલવાનું. નકે હોય તો કાલથી પછી પીવાનું ચાલુ. હા, હું તમને કાયા જ કરું છું. આ રીસળે તમે પીવા ના જતા રહેતા, તમને કહું. ગુલાટી મારી ઓને જબ્બર ગુલાટી મારતા આવડે હોને. એમાં કેવું ખબર છે, હું તો એવો નહીં. તમને કહું, મારે છે ને હું તમને જે ટેકો કરું છું, તમને જે ઊભા કરું છું, તમારું ઘર ચલાવવાનું છે ને. એટલે પહેલી વાત તો કોઈ મારા હાથ કે પગ ભાઈ નતા ગયા તે મને ટેકો કરીને ઉભો કર્યો એમ. હું ખાટલામાં નતો પડ્યો. એમ નહીં કહેતો હું. અમે જે ટેકો કર્યો ને એનું મારે ગણાવવાની આદત નહીં એમ તમને કહું હું. બાકી અમુક માણસો ગણાવશે એટલે તમે કાયા થઈ પીવાના જતા રહેતા. ચિયો ગણાવા આવે છે? હા, ચિયો ગણાવા આવે છે? હરિભાઈ મફુજી સિવાય ચિયો ગણાવા આવે છે? આવજો ખબર પડે હમણે. બધાય આવશે અને આવી રી રાખશો ને તો પૈસા લઈ એટલે જાય. ટેકો તમે તમારા દુખે કર્યો છે. ઓએ મારા માટે નહીં ટેકો કર્યો. અને હવે ચાલુ કર્યો નહીં તો કોઈ દાડો થી સુધરું એટલે માપે બોલવાનું. અમે તો તારા હોમું જોયું છે મૂર્ખા. તારા હોમું જોયું છે કે આરો દારૂડિયો છે અને ઓના છોકરાનું શું થાય એમ. એટલે આટલા વર્ષથી તું ચો મરી ગયો તો? હા, મારા હોમ નતું દેખાતું તને? હું મરી ગયો હોય કે ના મરી ગયો હોય, જો હવે છે ને ચોખ્ખા શબ્દ હું એ કહું છું કે હવે છે ને 6 મહિના છે હું દારૂ પીવાનું ચાલુ કરવાનો છે. મને છે ને પાર્લર તો કોઈ નહીં પણ પકોડીને તો લારી કરી આલ છે ને. એટલે હવે ઉંમર થઈ ગઈ છે અને હવે ચાલુ કરશો નહીં તો પાર્લર કરતે કરતે પકોડી લારી કરતે કરતે છે ને ટપકી જાઓ. ઓય પરમાત્મા જોડે જતા રહો, ખબર નહીં પડે. હા, 2 દાડા તો પકોડી વેચો ને. હા, 2 દાડા તો વેચો ને. તો પછી જાણી એમ કહું છું હું. હવે જુઓ, અરે તમારા પૈસા રાખવાના નહીં. ગલ્લામાં મહિને 6 મહિને 12 મહિને કમાઈને આલી દેવાના છે. તમે કારણ કે હું આપણા વાહ વાળાને ઓળખું છું. હું મરીને જતો રહું નહીં તો મારા છોકરાને ઠેઠ સુધી સંભળાવી.
12 મહિને તમે હા. નહીં કમાઈ લો કારણ કે છે ને પાર્લરમાં તમારું ઘર જ હેડે બચત ના થાય કોઈ અમને નહીં ખબર બધી થાય તારું આ બધું આદરેલું છે ને બધું બગડાવે એમ છે પણ હવે શું? કંટ્રોલ કરવો પડશે વાપરો હવે હું જઉં છું ફૂલ હાર અને કંકુ એ બધું લાવી દો બરાબર છે ફૂલ હાર કંકુ અને પેલી આવે ને આ રિબિન બરાબર પૈસા ખૂટે ને તો છે ને ખૂતડી લાવી દેજો ઘરમાંથી કશો વાંધો નહીં થોડો ઉપકાર હોય ને એટલે આ બધું વાભળવું પડે કાઠું થઈને આલ્યા ભાઈ પેલું ટાયર અડી ગયું છે યાર મહિને જાહે હમણે હરીભાઈ હા ગલ્લો લઈને આવી ગયા હા લાવી દીધો અલ્યા ગલ્લો તો હારો છે હરીભાઈ હો કેટલામાં પડ્યો 9,000 એમ તો તાન પણ ભૂપતજી હા એક વાત તો નક્કી કરી હો કે ચોક ભાવતાલ કરવાનો હોય ને કળ હરીજન હંગાત ના લઈ જવા ચાપ ઓય થોડા કોક વખોડે ને એટલે 1000 રૂપિયા વધારે આલી દીધા આલ્યા ભાઈ કોઈ વખોણ્યાના પૈસા વધારે નહીં આલ્યા અમી ભૂપતજી સાચું કહેજો આ ગલ્લો ચેટલામાં પોહાય અલ્યા ભાઈ 9,000 માં બરાબર છે બાસ્કુજી 9 માં તો આવ મળે ના મને ખબર છે ના મળે પણ 8000 માં આવી જોત ખાલી એથી થોડું એડવાન્સ જરૂર હતી અલ્યા ભાઈ ના હેડાય હોમાં ઓય નંગાત ના લઈ જવાય ઓય ની શું કીધું જોરાજી ખબર છે કોઈ તમારા ગલ્લા પર સાપ નહીં મારી અમે બીજેથી લાવી દે આવું કહેતા હતા યાર એટલે જોરાજી નીએથી લાયા તો તાર બાસ્કુજી જોરોજી કેવા મોણસી ખબર છે તમે આખો દાડો બેહી રહ્યો હોત ને તો રૂપિયો ના તોડોત હું ઓળખું છું એ સારી રીતે ખાલી થોડા દુઠા હેડ્યા હોત ને તોય તોડો તમે ઘેર આવતા રહો પણ એરા ટવકો કરીને એમ ના કોત કે આવો સમજી નાલું હું ઓળખું છું હેડો બરોબર છે અને ગલ્લો પોહાય એવો છે લ્યા આ ઈ તો હરીજન ગમ્યો એટલે મને ગમ્યો તાણ હેડો હવે પૈસા ચો મારે એકલા નાલવાના હતા બધાના ભેગા ના હતા હા હા એ બધું જવા દો એટલે હરીજી હા જગ્યા નક્કી કરી જગ્યા નક્કી કરવાની છે અને માલે લાવવાનો છે તમે હેડો ઈકણ હવે એવું એમ ઓવે હેડો હેડો ભૂપતજી ધક્કો મારો હળો હા હા એટલે હરીભાઈ મુહૂર્તમાં ચો ગલ્લો ઊંધો ઊભો કર્યો હા એટલે ભાઈ હમણાં ઉભો કર્યો છે બધા મળી અને જગ્યા નક્કી કર્યા પછી બરાબર છે વાઘઈ એ વાઘઈ બાર આવલે ગલ્લો આવી ગયો આવી ગયો ગલ્લો વાહ ભાઈ વાહ મારા ભાઈઓ મારા માટે ગલ્લો લાવી અને મારું કર્યું છે હારું અને મુજે હવે તમને વચન આલું છું કે જિંદગીમાં કોઈ દાડો નહીં પીવું દારૂ હા આ જોવો છે અમારે વાઘુજીની પ્રગતિ જોવી છે લે મરતે મરતે સાચું અરે ભાઈ હા આ ગલ્લામાંથી એટલું બધું કમાવું છે ને કે આ નાનો ગલ્લો છે અને આમાંથી મોટો ગલ્લો કરવો છે બરોબર અને મોટા ગલ્લામાંથી દુકાન કરવી છે અને દુકાનમાંથી પછી આખો છે ને ગોડાઉન કરવું છે એટલે ગોડાઉન શું કરવા હા એટલું બધું વસ્તુ બધું મળી રહે ને અંદર ઓય એટલે એટલે મોલ કરવો છે મોલ હા. હા જઈ જો ગલ્લો જઈ જો મફુજી રાખોજી હા મફુજી આવેણી લાઈન વાળી નાખો એટલે કશું લાયા તો નહીં આમાં શું ઠેકાડા વેકવાના મારે ભલા આદમી મુહૂર્તમાં શું આવ્યું વાત કરો હલ્યા કશું નહીં ઘરાની છોકન ખાલી છે અરે પણ માલ હવે લાવવાનો છે એટલા બાપડાને વાયા ને ચો જિંદગીમાં આવા ગલ્લા જોયા છે હરીભાઈ ગલ્લા હંગાત બધું આવે નહીં ના ભાઈ ના ગલ્લો અલગ ઘણી નો હોય અને માલે બજારમાંથી લાવવો પડે એવું એમ તો તાણ તો બજારમાંથી આપણે લાવત આપણે શું મળે પછી એમાં કેવું હોય વાઘુજી ખબર છે હા. કે આ ગલ્લાનો ધંધો કેવો છે 100 રૂપિયા 10 રૂપિયા કમાવાના હોય આપણે 100 રૂપિયા 10 રૂપિયા હા તમે દાડાની 1000 રૂપિયાની ગરાગી કરી ને તો તમારે પૈસા ચેલા છૂટા હોય 100 રૂપિયા 2200 હા 3300 4000 400 5000 500 10,000 1000 તમારા 20000 2000 30000 3000 40000 4000 50000 5000 લાખે 10000 2 લાખે 20000 એમ તો 1 કરોડ 1 લાખ થાય પણ ઈ હાલ કોઈ કરોડ રૂપિયા આપણે આવી જવાના નહીં હા બરાબર સપના છે ને મોટા એકદમ ના જોઈ લેવા વાત સાચી છે પહેલું પગથિયું છે તમારું આવ્યું બરાબર શૂન્યમાંથી સર્જન થાય વાઘુજી હા આ ધંધો તમારે પહેલા જોમાવો પડશે ગરાક બધો પડશે તાણી તમે આગળ જાઓ અને તમારી પ્રગતિ થાય હા તો તાણ ગરાક વધવા માટે તો છે ને રોટવું લાવવું પડે ને હરીભાઈ તો રોટવું લાવવું છે પણ ગરાક વધવા છે ના જભાવ હારો નાખવો પડશે સાચું રોટવાની જરૂર નહીં
જીભની મેઠાશ કોઈના હંગાત બગાડવાનું નહીં આપણે. ના ના હવે બગાડવું જ નહીં. હે હરીજી હા ગલ્લો લાવી દીધો એમ લાવી દીધો જોઈ લ્યો. લચમ મુહૂર્તમાં હળવો મેલ્યો છે એટલે આ તો મફુજી હમણાં મેલ્યો છે ખાલી બતાવવા માટે. હજી એક જગ્યા આપણે નક્કી કરવાની છે. એવું છે એમ ઓવે ના કે વાઘુજીમાં બેઠા હોત કોઈ દેખો જ ના 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 શું કરે છે શું નહીં કરતા એ ચોથી ખબર પડે આપણે એ તો આપણે બધા મળી અને જગ્યા નક્કી કરે છે. બસ કઈ એક કામ કરો, તમે માલ લેતા આવો હેડો ફટાફટ. એટલે મારા એકલા પર છાપ મારેલી છે જલ્લો લેવાય હું હંગા છાયો અને હું માલ લેવા જઉં અને એમાં પાછા ઉભાગ તો બીજા લઈ જાય પછી કશો વાંધો ને હું લઈ આવું માલ હું જાઉં છું અરે એવું નહીં બાસ્કુજી, તમને ખબર હારી પડે છે અરે એટલે. બધાને હારી ખબર પડે છે અલ્યા અહીંયા ખબર પડતી હોત ને તો મુહૂર્તમાં આવું ના બોલો દેરા. કોઈ ધૂળે ખબર પડતી નહીં. તમે બંધ થઈ જાઓ, હું જાઉં માલ લેવા. હા તે લેતા આવો. એમ. મુહૂર્ત ના એને બગાડાય. દોઢું બોલવા જોવે છે અરે હરીભાઈ એક કામ કરો, તમે થાચા છો, માલ હું લેતા આવું બસ. એક કામ કરો મફુજી, પૈસા તમારા જોડે છે ને? હા. કોઈ જાવું નહીં, તમારી રીતે જેટલો માલ લાવવો હોય ને એટલો લાવી ગયો અરે પેક કરી નાખું બસ. હા છાસની ને દૂધની થેલીઓ ખાસ લાવજો હો. એના માટે તમારે પેટી છે ઘરમાં વાત સાચી છે. પેટી તો લાવજો શેન લાવું હા પીટી ચેન લાવે એટલે પેલા શું વેચેલું ઠંડુ હોય ને? મફુજી ગુલ્ફી બીજી વેચી હોય કદાચ એ નહીં મફુજી, એના માટે ગ્રાહક બાંધવો પડે. સાસ ને દૂધ માટે ડાયરેક્ટ ના વેચાય. બગડી તો આપણા મહેલાના માણસો જો જાય દૂધ લેવા અને મફુજી હા. એમાં કેવું છે ખબર છે? રૂપિયે ધંધો છે. હા. જો દાડાની એક થેલી ખરાબ થાય ને તો એ વાઘુજી નો આખો નફો જો. અરે રી રેવાય લ્યો તો રહેતે રહેતે શીશી જાહી એને આપણે બધું કરી આલ છે, ચાનું કરી આલ છે, ઠંડા પીણાનું કરી આલ છે, બધું કરી આલ છે, પણ હળવે હળવે હા પ્રગતિ થાય એ પૈસાથી નવો ધંધો કરવાનો. બરોબર છે. હારું હેડો જગ્યા નક્કી કરો ચો મેલવો મફુજી હાઈવે પર એક જગ્યા છે, મેં જોઈ છે. હાઈવે પર જબર જગ્યા છે. એટલે બધે શેટે ના મેલા ભાઈ હવે જો હાઈવે પર છે ને મોટા મોટા પાર્લર થઈ ગયા હમ. બરાબર, એટલે નાના ગલ્લામાં કા કોઈ જાતું નહીં હટ લઈને. અરે પેટી તમારું ભલું થાય તમારું હારી પેટી નહીં પેલી પેટી બરફના કોકરા મેલવાની આવે એરી પેટી આ હળગવાની આવે. હા આપણે હળગાવાનું નહીં આપણે હવે ધંધો કરવાનો છે અને આગળ જવાનું છે અને વાઘુજીનું નામ બનાવવાનું છે ભાઈ. સારું મુહૂર્ત કરવાનું છે તો જાય. આ ગલ્લો એક ગલ્લો સાફ કરી દો હળો એમાં ભુજી હા એટલે 5 જણા મુહૂર્ત કરવાનું છે. પેલા ફૂમતાઈ ખેગારજી આ બધા ચોસી એ નહીં આ બધું હોય કાન. અરે આવશે હરીભાઈ અલ્યા ભાઈ, અત્યારમાં. ટાઈમ આલ્યો તો યાર મેં કે આટલા વાગે હાજર થઈ જાજો. આયા તા વહેલા જ આયા તા અને મારું મોઢું ઊંજ્યું અને મને ના બોલવાનું બોલી ગયા હવે કોણ? ધમકી આલતા તા નવયા અમે તમારા ઉપર ઉપકાર કર્યો છે, તમે રોટલો ખાઓ તોય અમારા લીધે, તમે લુગડા પહેરશો તોય અમારા લીધે કેટલું બોલી ગયા. અરે ખેગારજી ફૂમતાઈ 2 જણા હતા. એકલા ફૂમતાઈ એટલે ફૂમતાઈને તો બોલવા જોવે છે લ્યા ભાઈ. હવે વાપડો મારી વાત એ તો ચેક કરે કેમ કે ઈ તમે ધંધો કરી આલે છે ચેક અરે કરવાનો વાંધો બાપુજી નહીં. વાપરો મારી વાત. હા. ઓમો ઓક બધા ફૂમતાઈ નાસી. ગમે તે મોણા સુધારવા માંગતો હોય ને આવા માણસો કોઈ દાડો સુધારવા ના દી. બોલી બોલી ના સુધારવા દી. પણ એ તો વાયાને શીખવું પડે કે બાપુજી તમે ત્યાં ચિંતા ના કરો, હું ફૂમતાઈની ધૂળ કાઢી નાખશો. ફૂમતાઈ તમને કોઈ નહીં કી. હરીભાઈ હાલ કશું બોલતા નહીં. હા આ મુહૂર્ત ના થઈ જાય એટલી ગળાક વાર બોલતા નહીં. હાલ તમે કીધું ને એવી રીત ફૂમતાઈ તમને ગમે તે કી કે ગમે તે મોણા તમને કોઈ કે તો મને કહો તો મફુજીને કહી દેવાનું. હા. તમારે બગાડવાનું નહીં. હવે આપણા વાહમાં 2 આગેવાન છે, હા. હરીજી અને મફુજી. અમન કશું ના કહેતા હો. મારે અમે આગેવાન છૂટા. નહીં જાવ, મેં ક્યાંય બાજુ ફરતા હે ને સર. ઓવે આ ગલ્લે ઉપાડી કેળે બધું ગાવ ચાલુ થઈ ગયો તો યાર. એવું નહીં. સવારનો ચા પીધો નહીં. તમે એકલાને નહીં ઉપાડ્યો હું એ હંગા હા, જતો બાસ્કે હતા. તમે મોટા થઈ દો છો મોણા હાચો છે તમને કહું. વાત સાચી. અમે ખોટા છે. હા, ના. અમે ખોટા છે. તમને પૈસા આલ્યા. અમે ધંધો કરી આલા છે. રૂપિયો નહીં આલો તાણે. મારા પૈસા પાછા લાવો. અલ્યા, એ. તાણે આ શું ભલા આદમી? હરીભાઈએ કોઈ નહીં કરી આલ્યું. બધા ભેગા છે. કાયદેસર નક મારા પૈસા પાછા હા લાવો. ભાઈ હરીભાઈએ કે મફુજીએ કોઈ નહીં કર્યું, બધાને મળી અને વાઘુજી ધંધો કરી આલ્યો છે. હા, એટલા બધાનું નામ કાયદેસર તમારે લેવાનું. મારી વાત નહીં કરતો કે તમારા ઘેર પ્રસંગ હોય ને તોય બાપડા હરીભાઈ ઉભા ના રે, એમ. હરીભાઈ રીત થઈ ગયા છોકરાના પ્રસંગમાં અમે ઉભા રહ્યા છે. તાણે હરીભાઈ ચો જોય વાત કરો છો તે બોલતા નહીં એટલે વળી. હાસુ હવે વાપડો મારી વાત. કાયદેસર ગલ્લો ખોલ્યા પહેલા શટર બંધ ના કરવું હોય ને તો તમારા મોઢાનું શટર બંધ રાખજો. હા ઓવે હવે આખા કરશો નહીં ને હારી જગ્યા ખોળો હેડો હા. એટલે ગળા હું માલ લઈને આવું છું તમારે આ કોઈ તમને કે ને કે ગલ્લો કઈને કરી આલ્યો તો એમ કહેજો માણસોને કરી આલ્યો. હા બસ આટલું જ કહેવાનું છે ના તમારે. ના ના માણસોનું શું કરવા ભાઈ? આપણે મરી ગયા છે. નોંધ નહીં? આ વળી ગોબરામ રામું છે ને. ધર્માતા માલ્યા છે. કાયદેસર બોળ માર દેજો વળી તાણી. કે આટલા દાડાને થઈ મને ગલ્લો કરી આલ્યો છે. એ જેણી જેણી વાતોનો બોર્ડ ના હોય
બાપુજી જ કર્યો છે એમ બધી મોટી લાખની એવું નહીં અત્યારે માણસો ગણ ભૂલી જાય છે એટલે લસેલું હોય ને હારું ના કે આજ હારું કરી આલ્યું છે કાલ વાઘુજીની પ્રગતિ થાય ને તો ચેડૈયાનો છોકરો ભૂલી જાય અને આપણા જ હોમો પણ છે શો વાંધો નહીં. તો કોઈ નહીં તમે મને 5 લાખનું સાસ કરી આલ્યું તાણી પેલો હવારે ડાબડી મુઠોય આવું બધું બોલીને ગયો એવું છે એમ તાણી હારું લાવજો તમારા ઘરમાં 1000 રૂપિયા પડ્યા આપને આલજો વાત નહીં બાપુજી પછી આપણે જ મને ટોર્ચર કરશે નહીં તો ગાળાની છોકમ પીવાનું ચાલુ કરી દે ને એક પ્રસંગ હમો નહીં કરવા દેવું એટલે પછી કોઈ અમે હાથ બોધેલા છે આજે તમે મને તમારા પ્રસંગમાં મહી નાખશો ને તો આ પણવાની જગ્યાએ મણનો ઢોલ વાગશે ઓ તારી આ તો ધર્મા તું કરીને દાદાગીરી ખંભાની એમ ને દાદા પણ ધર્મા તું કર્યું હોય તો ભૂલી જો કે ના શું કરવા ભૂલો મફતમાં આવે છે તાણી સારું ભાઈ તાણી. મારી વાત તો કઈને પાવર ના કરી યાર પાવર તો હવે મજબૂરીમાં શું નકે ખબર પડી જો તમને પાવર કને કહેવાય એમ અલ્યા ભાઈ શાંતિ રાખો બધા યાર હરીજી ગળાની ચોગન અમુક જગ્યા ઉપર છે ને અમુક લોકો 5 લાખ ને 50 લાખ રૂપિયા લખાવે છે ને તો રોમ ભરોસે લખાવે છે જોણતાય નહીં અને આ 2500 કે 5000 આલે એમાં તો હવે દોનેશ્વરી થઈ ગયો છે મોટા માથાડો હાલ ગરજ કરનો છે હા? ગરજ છે ને? પણ આવી તો ઘર રાખવી પડશે તમારે પ્રગતિ કરવાની છે ને ધંધો કરવો છે ને દારૂ બંધ કરવો છે ને તો ગરજ રાખવી પડશે અને થોડું દબાવવી પડશે એટલે એના બોલી તો આપણે જતું કરવાનું હોમાં જવાબ નહીં આલવાનો પ્રગતિ તો વાત બરોબર છે પણ પગ તો અત્યારથી જો એને પકડ્યા છે એમ હા પાડતે વાર નહીં કરી મને લાગે એવું હરીભાઈ હું વાત છે લ્યા આયલા ભાઈ હું હું એને કીધું સમજાવું બાપુજી? છું કે ભૂપતજીને બધા હાચા છે હા એ બધા હાચું કે છે મફુજી કાયદેસર હાથા કરો મુહૂર્તની વેળા જતી રહે હવે જો તઈ બધી તૈયારીઓ કરો મફુજી હા. તમે લેતા હો માલ હા, અને હું ફૂમતાઈ જોડે જાઉં છું બરાબર હા. ફૂમતાઈ થોડા હટજાઈ આમ પછી આવું હાલ ચોય ફૂમતે જોડે જાવું નહીં એક દોનો ગલ્લો મિલવાનું કરો હડો છો અલ્યા ભાઈ ગલ્લો મેલો ની યાર પેલા ખેગાજીને ટોકો પાડીને બોલાવો હું તરત આવું ફૂમતે આવશે એટલે બધા ભેગા થઈને ઠપકો હાલ છે અરે એમાં તો કોઈ નહીં આવી આ બનાવો તો આ દીકરા આઈ જાવ હું લેતા આવું છું યાર ચમ ના આવે તો પણ ગલ્લો ચોકડ મેલ છો એ બાસ્કે અત્યારે છે ને કાળ સોગડી હોય છે તમને કહું એ તમારા ઘરમાં પાણી છે હવે પીતાઓ એટલે પાણી અમે પીવા જાય એમ ને ભલાવું હું ભલાવું હા એ ગલ્લો કેટલાથી ઘડી લાયા છો પાણી. ચા પાવો તો ચોય ને પાણી નું પૂછતા નહીં વાપર્યો વાયાનો છે ને દાબમાં રાખજો નક આર્યા નહીં ગોઠી મને ખબર છે પેલા હારી રહ્યા ને એ આગેવાન થવા પર છે એને પદ લેવું છે મને ખબર છે બધો ભાગી એને મફુજી બેન લેવો છે ઓર રાખવાની એટલે તો હું માલ લેવા ના જો નકે આ ગલ્લો છે ને ગલ્લો નહીં રહેવાનો દુકાન થવાની છે દુકાન માંથી મોલ થાય હા આપણા છોકરાને હારે મોલમાં પગે ના મેલવા દે વાત સાચી એટલે દાબતું રહેવાનું ફૂમતાઈ એ ફૂમતાઈ હા હેડો કે જવું નહીં મુહૂર્તમાં એક દોરનો તો ખેગાજી થઈને આવ્યો હા અને દારૂ ચેક કરીને આવ્યો કે મને દારૂ તો નહીં પીતો કે એટલે પીધો તો નહીં નહીં પીતો અને હું તો ખાસું બધું બોલીને આવ્યો છું કે જો વાઘુજી હા રોટલો ખાહો ને તમે તો અમારા લીધે સાચી વાત છે તાણી પછી અને ફૂમતાઈ તમને સાચી વાત કરું મુજે ખાલી વાટ જ જોઈ રહ્યો છું જેવા વાઘુજી દારૂ પી એવા મારા પૈસા પાછા લઈ રહ્યો ઓવે મારે પ્લાનિંગ તો આર્યું જ છે એટલે થોડો નતો પીધો નહીં પીતો લ્યા હાલ આરો ક્ષેત્ર એમ નહીં મને ખબર છે પૈસા આયા છે ઓવે, ધંધો અને આપણે આલ્યા છે ટેકો કેટલો કર્યો છે આવો ટેકો કોઈ કરે લે કોઈ ના કરે તો? હાલના સમયમાં કોઈ આવો ટેકો ના કરે હેડો ખબર છે મને નહીં આવું ચમ નહીં આવું એટલે મને એનો હાથમાં ચમ ના આવ્યો એટલે હા ફૂમતાઈ આ વાત પકડો તમે કાયદેસર કેવા આબુ પડે આબુ પડે કેમ કે આ તો મુહૂર્ત ની વાત છે આટલો ટેકો આપણે કર્યો તો એનો હાથમાં ચમ ના આવ્યો એટલે વાઘુજી એનો છોકરો નહીં પરિણાવતા તે તમને આમંત્રણ આલવા આવી કે ઘેર બોલાવવા આવી લ્યા આયો આપણા ગામનો ડુપ્લિકેટ આગેવાન આયો નકલી નકલી ઉમદા આગા હે. શરમ નહીં આવતી લ્યા શની તમે તો મોટા છો સમજણા છો આટલી ઉંમર ચોકન કાઢી તમે ઘેર આવડી આવી વાત પકડો છો શરમ નહીં આવતી તમને એટલે તમે ફૂમતાજી સમજાવશો હવે ઓવે ઈવન કરતી નેના છો લ્યા વાત ભૂલી ગયા તમે એટલે જો એમને ફૂમતા એને તમને સમજાવી છે સમજણ માં છે ને નાના મોટાનું હાટું ના હોય ઓવે હરીજી આગેવાની કરી ખાતા હોય ને તો ગામમાં કરી ખો મારા આગળ નહીં એટલે ફૂમતા આગા હું તમને શું કહેવા આવ્યો છું હે. કે જે માણસને સુધરવું છે જે માણસને ધંધો કરવો છે એ માણસને સુખ શાંતિ ધંધો કરવા જોઈએ કી એ તો ના પાડી હે અલ્યા આટલો ટેકો કર્યો છે બીજું શું કરે આપણે ના ના તમારે જેવા ના સુધરવા દીધે કોઈ લ્યા કેમ? ઓવે એ તમે અત્યારે વાઘુજી ઘેર ગયા હતા ગરમી ના કરો યાર એટલે મોઢું ઊંઘવું હોય તો તમારું ઊંઘો વાઘુજી નું શું કરવા ઊંઘો છો તમે હું તો દારૂડિયો છું એ આ બધું હોય બોલવા નહીં આવતું લ્યા ચોકડ બોલવાનું છે ને ઈકડ બોલો પેલા અરે બોલ્યા તા બધે બોલ્યા તા
તાણી ઈ મોણાએ કીધું કે હું દારૂ બંધ કરી નાખ્યો, મારે સુધારવું છે, મારે ધંધો કરવો છે, તો તમે વિશ્વાસ કરો કે લ્યા? પણ એને જો ધંધો કર્યો છે, ધંધો તો આપણે કરી આલ્યો છે. આપણે કરી આલ્યા છે લ્યા. એટલો કોઈ મહેરબાની નહીં કરી. એ મહેરબાની એ કહેવાય. હરીજી 2 ટકનો રોટલો ખાય ને રહ્યો તો આપણા દખે તમને કહું. નકે લે ખરેખર આ દારૂ પીપીને મરી જોત. અને હાલના સમયમાં ભાઈ ભાઈને ટેકો નહીં કરતો અને આપણે એન કર્યો છે તમને નહીં પોકાય, કોઈ વાતે તમને નહીં પોકાય. એટલે તમારે જેમ સમજવું એમ સમજો. હેડો અત્યારે ગલ્લાનું મુહૂર્ત કરવાનું હું છે. ને આ બનો જો ચમ મને તો હાથમાં ચમ ના આવ્યો. ડાબડી મુઠા મરી જા જા. હેડ. એ હરી શું તાણી બોલાવા નહીં આવ્યો એટલે? એટલે અમે તમારી મર્યાદા રાખો છો આજે અમે વગર બોલાય વેલા 6 વાગે હું અને બાસ્કુજી પેલા જોરીને એકડ ગયા હતા ગલ્લો લેવા. 1 કિલોમીટર સુધી ગલ્લો બુજેડી લાયા છો. હવે આ તે નવાઈ તમને નહીં કોઈ કરી. કહેવા આવ્યું છે? એટલે પણ હું તો મોટો છું. આ તે મોટા છો તો મોટા પરમાણે વર્તન કરો. ના ના ખરું ખરું ઓય યાર તમને ખબર નહીં પડતી? અરે તમારે તો બધાને ઠપકો આલવાનો હોય, તમારે બધાને સમજાવવાના હોય. હા હા એના નહીં પોકવા દી. અમારે કોઈ વ્યવહાર નહીં કરવા. ફૂમતા કાકા બધા વ્યવહાર તમારે કરવાના છે અને ગલ્લાનું મુહૂર્ત તમારા હાથે કરવાનું છે. પેલી રિબિન બોરપટ્ટી હા આ રી રિબિન તમારે કાપવાની છે. શું પેલા આદમી આવડી આવડી વાત પકડી બેહી જો એટલે વાત તો તમે બધા હાલો જ છો મને ખબર છે પણ આ તો શું કેવા જોગું કેવું પડે એમ. હા હા. અને યા વાઘુજી ધંધો કરતા હોય ને તો કરવા દેવાનો. ઈયનો ધંધો કરીને આપણે આપણો ધંધો એટલે કરો. પણ ચો ના પાડી છે યાર. મને ખબર છે એ ગરીબ છે એના ઘરમાં ફૂંચી ખાવાય નહીં. હં. જો ફૂમતા કાકા તમે ભોળા છો બરાબર. કોક માણસ તમને લગીર કોક કહી દે ને એટલે તમે ભોળવાઈ જોશો અને કોકનો વિરોધ કરવા મંડી પડો છો. આ ખેગાર જેવો છે ખબર છે? માણસ બરાબર નહીં. એના કોણ ભરવા જોવે છે? એ કાયદેસર તમારા કોણ ભરે છે? ખ્યાગારને તો બધું ગણાવા જોવે છે કે મેં આટલો આટલો હા. ટેકો કર્યો ઓમ કર્યું તેમ એટલે- કર્યું અને મેં આજ દાડા સુધી મારો રેકોર્ડ છે મેં કદી ગણાય નહીં. કદી નહીં ગણાય. હા તાણી. એટલે એવો ભૂલી સ્વભાવ- જવાનું આપણે. સ્વભાવ એવો રાખો એમ. ભૂલી જવાનું. હેડો હવે આગળ થો હવે. હું એમ કહું કાલની કોઈ આગળ થો બિચેડા આવો. આ ફૂમતે છું હં. શું વાત કરી હરીભાઈએ? હરીજીએ વાત કરી છે હા. કે આપણે છે ને આપણું સમજીને ટેકો કરવાનો છે. હા. સાચી વાત. હા એમ બીજું કોઈ મોણા આપણો છે ને યાર. હેડો હવે. બાસ્કોજી હમી રીત લગાવજો હો. અરે કમ્પ્લીટ લગાયું. હા નમી ના જાય. એ સુખનો સૂરજ ઉગાડી દીધો છે મારા નાથે, દશમન બધા જોતા રહી જા આલ્યું ચાર હાથે, ઘટવા નથી દીધું વાલે અમને કોઈ વાતે, 1000 હાથ વાળાનો હાથ છે અમારા માથે. વાત સાચી છે વાઘુજી પણ હવે હાથ આવજો તમે હો. ચમ કે અમે મજૂરી આ મજૂરી કરો છો તોય તમને પૈસા કરી આલ્યા છે. ચમ તમે દારૂ ના પીવો એ માટે. એટલે દારૂ ના પીતા. તમે આટલો રસ્તો મને પકડાયો છે હા. બરોબર, પૈસા ખર્ચીને આટલો રસ્તો તમે મને હારો પકડાયો છે સાચું. એટલે આરો રસ્તો હું છોડવાનો નહીં. હા હા અને હવે ભાવ ઉતરી જો. મુહૂર્ત થાય ને પછી બેસજો. સાચું. હવે નહીં કાકાજી. હા ગલ્લો ચોથી લાયા. જોરાઈનો હા કેટલામ લીધો? 9000. એ એ તમે શરમ આવે લે? ચમ આ ગલ્લો 9000 નો છે તો અલે 1500 રૂપિયાનો ગલ્લો છે આઈ રહ્યો. કેટલાનો? 1500 રૂપિયાનો. ઓહો ઓમ કોકને પૂછવું પડે લ્યા. તાણી સતે ડગલા ના બરો ભલા આદમી પૈસા મફત આવી છે યાર. વાત સાચી. તમે એકલાને પૈસા નહીં કાઢ્યા, અમે પૈસા કાઢ્યા છે. વાત કરો. 1500 રૂપિયા ને. હા હા હા. હેડો એ ગલ્લો ઉઠાવો લ્યા. હેલો એ ગલ્લે ઉઠાવો. એટલે એક તો હવારેનો હવા ચાચો છે અને અમે પાસે કે 1500 રૂપિયાનો ગલ્લો. એટલે- એટલે 1500 રૂપિયાનો હળો આવતો નહીં અત્યારે. હા. આઈ ગયા છો. અરે ભાઈ આ ગલ્લો હળી ગયો છે. તાણી અલા જી મકાથી હળી ગયેલો દેખાય છે. લાડશો નહીં રસ્તો છે હરીભાઈ. એનું મગજ હળી ગયું છે. તમે એક મિનિટ શાંતિ રાખો ખેગારજી. માપે એ ખેગારજી કાળ તમને 1500 ના 3000 રૂપિયા આલવા છે. આ ગલ્લો અમે જોરાજીને પાછો આલતા હોય ને તમે નવો ગલ્લો લઈ આલો. બરોબર છે. શું કરવા? કેમ કરવા? ના, અમને મેં- પૂછ્યું તું લે. એટલે તમને ગલ્લો તમે લાઈન મેલ દીધો છે અને હવે મને કહો છો કે જો ખેગરજી તમે ગલ્લો લેતા હો લ્યા. હા તમે તાર ગલ્લો લેતા હો, અમારે તમને પૂછવું નહીં. જો કાકા ભાઈ ના આવે મેં પેલા બાયણાને છે ને પેલા ભાગમાં શીટ મરાઈ છે ને હા. તોય રૂપિયા 2000 લીધા હતા. અલ્યા તમે સમજતા નહીં. હવે જેમ જેમ બરોબર છે. એ તો બધું મુરત જતું એ રહે. ખેગારજી કોઈ ને પટી ગયું પટી ગયું પટી એ ગયું તો બધી વાત પટી ગઈ. હા. પટી ગયું. જવા દો બધું. હાલ બે હતા નહીં હો કોઈ મોય. હરીભાઈ હા માલ મફુજી જાશે ને ચાણી આવશે આવતા છીએ હવે. પછી ગરાકીનો ટાઈમ તો જતો રહી યાર એમ. વાત સાચી છે. હા ગલ્લો રાતે 12 વાગ્યા સુધી રખાય.
પછી હવડે હવડે વાહ ભાઈ વાહ. હું લાયા ઓહો હો 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 હો. યા પેલા ગોઠવી છે બધા શાંતિથી. લાવ હું ગોઠવું એલા ભોય ઉતરો કી યાર. એટલે ગોઠવતો તો એટલે વાઘુજી આ શું કરો તમે? એક મિનિટ, આ શું કરો છો? હા, આજે આખો ડબ્બો છે ને એમાં આટલો જ નફો છે. અને નફો તમે ખાઈ જાઓ, કમાઓ શું? મેં કીધું તું. પ્રગતિ શેની કરશો? આ ગલ્લાનો ધંધો છે ને 1 રૂપિયાનો ધંધો છે, સમજી જો. ઓય ઓય સમજી ગયો. તો તાણી યા આ દાદ છે ને લેટવી આવે પણ કંટ્રોલ કરવું એ આપણા હાથમાં છે. તો તાણ લો ગોઠવો બધું હેડો. અરે લાવો ફોન તે હું મેલું તમાર નહીં માથું. પાસ કે પડે કે સાઈડમાં હોય કે ન્યા હોય. લાવ ગલ્લા પેલું પછી બધું મને સમજાઈ દેજો હો કે હાર્યું આટલા વેકવાનું અને આટલી તમારે બચત થાય એમ. અલ્યા તમે રવા દો કે હું ગોઠવી દઉં છું, તમને ના આવડે એમ. હાલો હાલ હમણાં મગજ હટાયામાં જાય છે. બરાબર તીખા સિંગ ભજીયા નહીં લાયા બધું છે. દબાવી રાખો. દારૂડિયા દારૂ પી અને સિંગ ભજીયા વધારે ખાય પાછા. અરે ફોન પે તમે રહો. અલ્યા, કોણ અમે યાર? વાતો કરો માજે. વડીલ હું ગોઠવું છું. એ નફો છે, નફો છે, હજી નફો મુહૂર્ત છે. નહીં. ઈકે. હું નહીં બેઠો તમે તાર ગલ્લો તમારો જ સમજવાનો. તમારે જાણી પડીકું ખાવું હોય, ચોકલેટ ખાવી હોય ને તો પૈસા લઈને આવી જવાની તાણી. એ તો હું આવ્યો. તમે ચિંતા ના કરો, રસ્તો જબરદસ્ત બતાવ્યો છે તમે. હા, પણ હું મારી રીતે આવ્યો. કોઈ ના જાતા પાછા હો. ઈકન નહીં જવું. એ ગલ્લે જવાનું સ્ટોપ, વાઘુજીના ગલ્લે જવાનું ચાલુ. વાઘુજી આપણે કોઈનો વિરોધ નહીં કરવાનો. જે મોણસને જોઈકણ જાવું હોય ઈ કર જાય. આપણે ના નહીં પાડવાની. એમ તો પછી હું એકણ ટોકો લઈને બેસ્યો હું તાણી. નસીબ ઉપર નિર્ભર રાખો. હા, થઈ ગયું બધું. કોણ છે લ્યા એ? હવે પણ યાર આ તોડી નાખી આર્યા. એમ નહીં હું કેટલો નસીબ વાળો છું નહીં. ચમ. કેટલા સપોર્ટ કરે છે દો કે સાચી વાત. આ પેલો દાખલો રિયલ થયો. સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે એટલે અમે બધાને સપોર્ટ કર્યો. હા. બાબુજી સપોર્ટ. એટલું તો નક્કી થઈ જબરદસ્ત ગયું. મેળ પડ્યો. એમ નહીં એટલું તો નક્કી થઈ ગયું કે દારૂ પીધો ને એનો ફાયદો થયો. આ એની વાત ઘડી ઘડી ના લાવો કે ભૂલી જવાની છે. લ્યો, આ પેલા બિસ્કિટ પેલા બાસ્કેટ. તો ત્યાં નહીં ગુંજુ છે. આ સોર છે બાપુજી. સોરને પેલું સોર ગુંજુ હોય ખબર છે? હા, હા. ગુંજુ રાખી છે આર્યા વસ્તુ હંતાડવા માટે. અલા શરમ નહીં આવતી લ્યા. હું ચોરી. આ સિંગ ભજીયા. એ એટલે શરમ નહીં આવતી તમને? હા? તમારે ખાવું તું. અલ્યા મારા દહીં ખાવું કોક છોકરું આવે તો જ દે તેને. ખબર પડી ગઈ કે મને? તો ઓ, ઊંધા ટાળું કરતા નહીં અમુક માણસો. એટલે? તમને કોઈ નહીં કહેતું, આઈને કહું છું. મફુજી હા. 5 મિનિટ બાકી છે હો મુહૂર્તમાં હોય. ખટક કરો, ખટક કરો. પછી કાળ બે હશે. હા ઓવે સાચું. હવે તો જલ્દી કરો પછી એમ. વાઘુજી વાઘુજી હા. આ પટ્ટી કપા કાતણી તો તમે લાયા નહીં. ચક્કુ લાવું. આવો ચાલશે લાવો. ચાલશે લાવો ને. ચાલે ઘેર તો. આવો હેડો હાલ કે ખટક કરો, મુહૂર્ત કરવાનું. જલ્દી હો, બધા 4 કરવું મિનિટ હશરત છે. બાકી છે હવે. પેલું લગાવવાનું નહીં ફૂલ. ચાલે ઈ તો. આ રીણ ફૂલ બોધી ગયો કે હાલ બધું હાલ. ભૂપતજી આવો ઉપર ભજ દે ને હાર તો. આ રહી લ્યા સિલ્લ્યો. લ્યો લાવ આગળ રહેજો, હું બધું ઘૂમતાઈ એટલે તમે બહાર નીકળો ઘડીક વાર. ઘૂમતાઈ આગળ રહેજો. જગ્યા કરજો.
માર પડતા થાય પટ્ટી કાપતા એ ના પાડી અરે માલ કેટલાનો હશે આનો માલ છે ને મારા અંદાજે 8-9 હજારનો. બસ હા એટલાનો વધારે ના હોય મને અંદાજ છે બધો એમ. અરે ઓ ચોરી કરવા માંડ્યો છે એટલે ઓને છે ને ગલ્લા બાજુ ટકવા દેવો નહીં ચોખ્ખું કહેવા જાય ને તો અરે મુહૂર્ત બગાડશે એટલે ફોલાઈ શેટો રાખવું હા મારું 500 પાટણ હા